વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વિદેશી દારૂને હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર સાબા ટોલનાકા નજીક બાતમીના આધારે વોચ ગોઠવી પોલીસે દારૂ ભરેલા એસએમએલ ટ્રક અને તેની આગળ પાઇલોટિંગ કરતી અર્ટિકા કારને ઝડપી પાડી હતી. પોલીસે એસએમએલ ટ્રક નંબર યુપી 58T5819 રોકી તપાસ કરતા ટ્રકમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન 162 પેટી અને કુલ 4632 બોટલ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત 19.18 લાખ હોવાનું સામે આવ્યું છે. દારૂના જથ્થા ઉપરાંત પોલીસે એસએમએલ ટ્રક, અર્ટિકા કાર અને મોબાઈલ ફોન સહિત કુલ 29.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે વિકાસકુમાર નંદલાલ ખરવાર, હસન અલી પટેલ, નરેન્દ્ર રજ્જુ સોડા અને દિનેશ બુલા સોલંકીને ઝડપી પાડ્યા છે. ત્યારે મહિલા આરોપી સવિતાબેન સામે બીએનએસની કલમ 35(3) હેઠળ નોટિસની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોના કહેવાથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો, તેમજ આ સમગ્ર હેરાફેરીના નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. દારૂ ભરેલા ટ્રકની આગળ પાઇલોટિંગ કાર દોડાવી પોલીસની નજરથી બચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. જો કે વડોદરા ગ્રામ્ય એલસીબીની સતર્કતા સામે આ હેરાફેરીનો ખેલ નિષ્ફળ ગયો હતો અને દારૂનો મોટો જથ્થો રસ્તામાં જ ઝડપાઈ ગયો હતો. હવે સૌથી મોટો સવાલ એ છે કે દારૂના આ જથ્થા પાછળનો મુખ્ય સૂત્રધાર કોણ છે, દારૂની સપ્લાય ચેન ક્યાં સુધી ફેલાયેલી છે અને આ નેટવર્કમાં હજુ કેટલાક નામ સામે આવે છે તે અંગે પોલીસની આગળની તપાસ પર સૌની નજર મંડાઈ છે.